મોર્નિંગ ફ્રેન્ડ. ઓકે, હવે આગળ વધીએ વિડીયોમાં. સીમિત પ્રક્રિયક વિશે ચર્ચા કરવી છે. સીમિત પ્રક્રિયક શું અથવા કોને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે, તો એ મુદ્દા ઉપર આખી ચર્ચા અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં ચર્ચા કરીએ તો ધ્યાન આપતા જજો બેટા કે ઘણીવાર રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોનું પ્રમાણ સમતોલનમાં હોતું નથી. ઉદાહરણ આપી સમજાવું છું, ચિંતા ના કરતા. હાજર રહેલા જે પ્રક્રિયકો છે એનું પ્રમાણ સંતુલનમાં હોતું નથી. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયા ગણતરી પ્રમાણે પ્રક્રિયકો લીધેલા હોતા નથી, જેના કારણે એક પ્રક્રિયક જ્યારે બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે ત્યારે એ દરમિયાન બંને પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયક વહેલા પૂરો થઈ જાય. મતલબ એક પ્રક્રિયકનું પ્રમાણ પૂરું થઈ જાય તો એક પ્રક્રિયક જો પૂરો થઈ જાય તેના સાપેક્ષમાં બીજો પ્રક્રિયક બાકી રહે. જો બીજો પ્રક્રિયક વધી જાય તો જે પ્રક્રિયક પૂરો થઈ ગયો એ બીજા પ્રક્રિયકના સાપેક્ષમાં સીમિત પ્રક્રિયક કહેવાય. અને એના કારણે બીજો પ્રક્રિયક જે છે જે પૂરો થઈ ગયો છે, જેને સીમિત પ્રક્રિયક કહ્યો છે, જે એક પ્રક્રિયક છે, એના કારણે રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ જાય છે. હવે આખી વાતને સમજવા માટે હું ઉદાહરણ આપું, ધ્યાન આપતા જજો બકા. કે H2 પ્લસ N2 એની અંદરથી NH3 બને છે. બધા વાયુ અવસ્થામાં છે. ઓકે, હવે H2 ને N2 વચ્ચે પ્રક્રિયા થઈને NH3 મળતો હોય તો એ પ્રક્રિયા માટે પહેલા સમીકરણનું સંતુલન કરી દઈએ. અહીંયા 2 વડે ગુણો, અહીં 3 વડે ગુણો. હવે તમે અહીંયા આગળ આ પ્રક્રિયક 6 મોલ લીધો અને આ પ્રક્રિયક 3 મોલ લીધો. ઓકે, હવે તમારે જ્યારે સીમિત પ્રક્રિયક નક્કી કરવું હોય ત્યારે હંમેશા મોલ સંખ્યા ધ્યાનમાં લઈને સીમિત પ્રક્રિયક નક્કી કરવાનું. મતલબ મોલની સંખ્યા ધ્યાનમાં લેવાની. ઓકે બેટા, તો અહીંયા આગળ હવે મોલ સંખ્યા ધ્યાનમાં લઈને સીમિત પ્રક્રિયક જો નક્કી કરવામાં આવે છે તો અહીંયા આગળ મોલમાં જ આપણે મૂલ્ય લીધેલું છે. હવે પ્રક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે પ્રક્રિયકો કેવી રીતે વપરાય તેનું સમીકરણ જે સંતુલિત અવસ્થામાં દર્શાવ્યું છે એની આગળ જે સંખ્યા લખી છે ને એની મોલ સંખ્યા બતાવી છે. ઓકે, અને જો એ મોલ સંખ્યા દર્શાવે તો એને ધ્યાનમાં રાખીને પ્રક્રિયકો આપણે સમજીશું. દાખલા તરીકે નાઇટ્રોજન જે છે એ અહીંયા આગળ કેટલો લીધેલો છે? 1 મોલ છે. તો સામે હાઇડ્રોજન 3 મોલ છે. તો આ 1 મોલને આ 3 મોલ લીધેલો હોય તો એ પરિસ્થિતિમાં નાઇટ્રોજન જો 1 મોલ વપરાય તો હાઇડ્રોજન 3 મોલ વપરાય. નાઇટ્રોજન 1 મોલ વપરાય તો સામે હાઇડ્રોજન 3 મોલ વપરાય. આટલું મગજમાં રાખો. તો આ 1 મોલ વપરાઈ ગયો તો 3 મોલ હતા, એમાંથી 1 મોલ વપરાય, કેટલા મોલ વધ્યા? 2 મોલ વધ્યા. તો આ જો 1 મોલ વપરાય તો 3 મોલ વપરાય. જો 6 માંથી 3 મોલ વપરાઈ જાય તો 3 મોલ વધ્યો. ઓકે, ચલો હવે આ ફરીથી બીજો 1 મોલ વપરાય, કેટલો વધ્યો? 1 મોલ વધ્યો. તો આ 1 મોલ વપરાય તો 3 મોલ વપરાય. તો 3 મોલ હતા ને 3 મોલ વપરાઈ જાય કેટલા વધ્યા? 0. કયો પ્રક્રિયક પહેલા 0 થઈ ગયો? મતલબ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક કહેવાય. તો કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ. તો હાઇડ્રોજનના કારણે પ્રક્રિયા બંધ થઈ જાય. કેમ? કારણ કે આ તો હજી 1 મોલ પડ્યો છે ને હાઇડ્રોજન, અને એના પહેલા હાઇડ્રોજન પૂરો થઈ ગયો. તો આપણે જે બોલ્યા ખબર પડી બેટા હવે કે તમે જ્યારે પ્રક્રિયકો લીધેલા હોય તો એ યોગ્ય માત્રામાં ન લીધા હોય, સરખા પ્રમાણનો મતલબ એની મોલ સંખ્યા પ્રમાણે લીધેલા ન હોય. તો એના કારણે કોઈ એક પ્રક્રિયક પહેલો પૂરો થઈ જાય, અને જો એક પ્રક્રિયક પહેલાં પૂરો થઈ જાય તેને સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓળખી શકીએ. તો કોને સીમિત પ્રક્રિયક કહીશું? તો સીમિત પ્રક્રિયક શું છે? તો આખી ચર્ચા બેઝિકલી સમજી ગયા. બોલો બેટા, આજે બોલ્યા, આજે માહિતી ક્લિયર કરી એ પ્રમાણે સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો એના માટે કોઈ કન્ફ્યુઝન ના ખબર પડી હોય એવું? ઓકે, સરસ. તો હવે સીમિત પ્રક્રિયક સમજી ગયા. આ વાતને સમજવા માટે આપણે અહીંયા આગળ એક બીજું ઉદાહરણ લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કોયડો અહીંયા આગળ જે આપ્યો છે 1.5 એને પહેલાં સોલ્વ કરી દઈએ. બરાબર? તો અહીંયા આગળ કોયડો 1.5 આપે એને પહેલાં સોલ્વ કરી દઈએ, પછી આગળ વધીએ. બીજું ઉદાહરણ હું તમને પછી આપું. કોયડો 1.5.
બુકનો કોયડો જ છે. ઓકે, તો કોયડો 1.5 જે બુકનો જ કોયડો છે એના આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ચલો, રકમમાં કહ્યું છે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 10 કિલોગ્રામ હાઇડ્રોજન, ઉપરની જ પ્રક્રિયા છે. બરાબર, તો એ સમીકરણ પહેલાં લખી દઈએ. H2 + N2, તો એની અંદરથી મળશે NH3. અહીં 2 વડે ગુણીએ, અહીં 3 વડે ગુણીએ. હવે NH3 મળે છે, તો એ દરમિયાન ઉત્પન્ન થયેલા NH3ની ગણતરી કરો. NH3ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક ઓળખો. હવે એમોનિયા કેટલો બને છે એ ગણવાનો છે, અને આ બેમાંથી સીમિત પ્રક્રિયક કયો એ ગણવાનો છે. ઓકે, હવે આ ગણતરી કરવા માટે આપણે શું કરીશું તો હું સમજાવું, ધ્યાન આપજો બેટા. આ ગણતરી કરવા માટે આપણે સૌથી પહેલાં બધાના મોલ ગણી કાઢીએ, કારણ કે આપણે સ્પષ્ટ રીતે બોલ્યા છે કે મોલ ગણવા જરૂરી છે. બરાબર, અને મોલ ગણવા જરૂરી હોય તો પહેલાં જ મોલ ગણીએ. N2, ચલો, નાઇટ્રોજનના મોલ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. કમ્પ્લીટ. ચલો, નાઇટ્રોજનનું વજન કેટલું છે તો 50 કિલો. હવે આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલમાં લઈએ છીએ, તો આનું વજન જે કિલોગ્રામમાં છે એની જગ્યાએ ગ્રામમાં ફેરવી દઈએ તો 10³ થઈ જાય. ભાગ્યા હાઇડ્રોજનનો અણુભાર 2. એ જે અણુ છે એનો જ અણુભાર પ્રમાણે ક્લિયર કરવાનું અને સમજવાનું. સોરી, નાઇટ્રોજન છે ને, તો નાઇટ્રોજન માટે 28 લઈશું. બરાબર, નાઇટ્રોજન છે એટલે 28 લઈશું. તો ચલો, 50 ભાગ્યા 28 કરો તો 1.7857 ગુણ્યા 10³ બરાબર. ચલો, NH2 તો શું આવશે? વજન ભાગ્યા આણ્વીય દળ. હવે હાઇડ્રોજનનું વજન કેટલું આપેલું છે જોઈ લો, 10 કિલો. તો 10 ગુણ્યા 10³ ગ્રામમાં ફેરવી દીધા. હાઇડ્રોજન અણુભાર 2, તો 10 ભાગ્યા 2 એટલે 5.0 ગુણ્યા 10³ હવે બુકની અંદર આના મૂલ્યો છે ને એ એક્ઝેક્ટ લીધા છે. તો એ મૂલ્યો જે બુકમાં લીધા છે આપણે એ પ્રમાણે આપણે જે રેગ્યુલરમાં લેતા હોય એ જ લઈ લઈશું. તો અહીંયા આગળ 2.016 લીધું છે. આપણે જે લેતા હોય જવાબમાં સામાન્ય ફરક આવશે, નહીવત. બરાબર, પણ આપણે આ રીતે ગણતરી કરીશું. હવે એક વાત ક્લિયર કરો બેટા, કે 1 મોલ નાઇટ્રોજન વપરાય તો હાઇડ્રોજન કેટલો વપરાય? 3 મોલ વપરાય. તો હવે એની ગણતરી ઉપરથી આગળ વધીએ. 1 મોલ N2 વપરાશે તો સામે 3 મોલ H2 વપરાશે. બરાબર, તો 1 મોલ N2 વપરાય, 3 મોલ H2 વપરાય, તો ખરેખર N2 કેટલો છે? 1.7857 ગુણ્યા 10³ મોલ N2 વપરાશે, તો H2 કેટલો વપરાશે? કમ્પ્લીટ. તો આ પદ મૂકીએ, ખબર પડી બેટા? ઓકે, તો 1.7857 ગુણ્યા 10³ ગુણ્યા 3 ભાગ્યા 1. બરાબર, તો આ રીતે તમે લઈ શકો છો. હવે આનું સાદુરૂપ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ તો 5.3571 ગુણ્યા 10³ મોલ H2 વપરાશે અથવા H2 ની જરૂર પડે. આટલો H2 વપરાશે અથવા એટલા H2 ની જરૂર પડે. હવે જો હાઇડ્રોજન એટલો જરૂર પડતી હોય તો ખરેખર તમારી પ્રક્રિયા માટે આટલો હાઇડ્રોજન લેવો પડે. બરાબર, ખરેખર તમે કેટલો હાઇડ્રોજન લીધો છે? 5 મોલ, પણ જરૂર છે 5.3571ની. કમ્પ્લીટ. તો મતલબ આટલી જરૂર છે ને ઓછો લીધેલો છે, તો હાઇડ્રોજન પહેલો પૂરો થઈ જાય. જો નાઇટ્રોજન 1.7857 ગુણ્યા 10³ મોલ લીધો હોય તો હાઇડ્રોજન આટલો લેવો પડે, પણ એની જગ્યાએ આટલો જ લીધો છે, ઓછો લીધો. અને ઓછો લીધો તો પહેલાં હાઇડ્રોજન વપરાઈ જશે. બરાબર, તો હવે લખીએ 1.7857 ગુણ્યા 10³ મોલ N2 વપરાય તો 5.3571 ગુણ્યા 10³ મોલ H2 વપરાશે. બરોબર, તો શું ક્લિયર કરીશું બેટા? H2 આટલો વપરાય તો આનો મતલબ કે આપણે 5.0 ગુણ્યા 10³ મોલ H2 લીધેલ છે. તેથી H2 ઓછો લીધો છે.
આથી સૌ પ્રથમ H2 વાયુ પૂરો થશે. આથી H2 સીમિત પ્રક્રિયક છે. તો સીમિત પ્રક્રિયક કયો છે બેટા? H2 છે. તો H2 સૌથી પહેલા પૂરો થઈ જશે, જે સીમિત પ્રક્રિયક છે. તો એક જવાબ મળી ગયો કયો સીમિત પ્રક્રિયક છે. બરોબર. તો આ બાબત ધ્યાન રાખવાની. હવે નાઇટ્રોજન બે ઉપરથી એમોનિયા ગણવું છે. આ જો એમોનિયા ગણો તો હાઇડ્રોજન ઉપરથી ના ગણાય. જે સીમિત પ્રક્રિયક હોય ને એના ઉપરથી નિપજનું પ્રમાણ કદી નહીં ગણવાનું. આ યાદ રાખવાનું. સીમિત પ્રક્રિયક સિવાય જે પ્રક્રિયક હોય એના ઉપરથી આપણે પ્રમાણ ગણવાનો પ્રયત્ન કરીએ. સોરી, સીમિત પ્રક્રિયક જે છે એના ઉપરથી જ તમારે ગણતરી કરવાનો પ્રયત્ન કરવાનો. કોના ઉપરથી બેટા? સીમિત પ્રક્રિયક ઉપરથી. અને જો સીમિત પ્રક્રિયક ઉપરથી ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ ગણતરી કેવી રીતે થશે તો હું દર્શાવું અને ક્લિયર કરાવતો જાઉં. ધ્યાન આપજો બેટા. સીમિત પ્રક્રિયકથી જો આની ગણતરી કરીએ છીએ તો અહીંયા આગળ ધ્યાન આપો, સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન છે. ખરેખર હાઇડ્રોજન સમીકરણ પ્રમાણે કેટલો છે જોઈ લો, 3 મોલ. હવે સીમિત પ્રક્રિયક જે હોય એનાથી આપણે ગણતરી કરીએ તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. તો 3 મોલ જો હાઇડ્રોજન વપરાય તો સામે 2 મોલ એમોનિયા ઉત્પન્ન થાય. બરાબર. તો અહીંયા આગળ ક્લિયર કરીએ કે ભાઈ 3 મોલ H2 વપરાશે તો 2 મોલ NH3 મળશે. કમ્પ્લીટ. તો હવે જો 3 મોલ H2 તો 2 મોલ એમોનિયા, તો ખરેખર H2 કેટલો લીધો છે એ જ જોવાનું, જરૂર પડે નહીં. 5.0 × 10³ મોલ H2 વપરાશે તો એમોનિયા કેટલો મળશે? તો 5.0 × 10³ × 2/3. બરાબર. 10/3 એટલે શું થશે? 3.33 3 × 10³ મોલ NH3 મળશે. ઓકે. તો એમોનિયા કેટલો મળ્યો તો આપણે ગણતરી કરી દીધી. હવે આના ઉપરથી એક પોઈન્ટ આગળ ગણવો છે. કયો? તો ગણતરી ક્લિયર કરાવું. ધ્યાન આપજો બેટા. વજન ગણવું છે. અને વજન ગણવું હોય તો કેવી રીતે મળે? તો મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. બરાબર. તો હવે વજન ગણવું હોય તો મોલના આણવીય દળનો ગુણાકાર કરી દઈએ. બરાબર. તો મોલ કેટલા છે? 3.333 × 10³ ગુણ્યા એમોનિયાનો અણુભાર કેટલો થાય? 17. તો 17 સાથેનો ગુણાકાર કરી દઈએ તો જવાબ મળશે 56.61 × 10³ જો આનો વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 5.66 1 × 10⁴ ગ્રામ NH3. કમ્પ્લીટ બેટા. તો અહીંયા આગળ આ રીતે એક કોયડો તમને ઉદાહરણમાં આપેલો છે. કોયડો આ રીતે ગણી શકાય. અમે 3.333 જગ્યાએ 33 લઈને ગણતરી કરી છે. તમે 333 લેશો જવાબમાં થોડો ફરક પડશે. કોઈ પણ નિપજ મેળવવી હોય તો તમારે સીમિત પ્રક્રિયક જે હોય એને ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની. ઓકે બેટા. તો આ એક કોયડો જોઈ ગયા. આવો ને આવો જ એક બીજો કોયડો પણ જોઈએ સીમિત પ્રક્રિયક કેવી રીતે નક્કી થાય એના માટે. તો હું બીજું એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ચલો હવે આગળની ચર્ચા કરીએ બેટા. સમજીએ એક કોયડો એક્સ્ટ્રા સીમિત પ્રક્રિયક માટેનો ગણી દઈએ. 32 ગ્રામ CH4 સાથે 82 ગ્રામ O2 પ્રક્રિયા કરે તો CO2 અને H2O મળે છે. ત્યારે સીમિત પ્રક્રિયક નક્કી કરો. CO2 નું વજન શોધો. હવે દાખલો હું તમને જો આવડતો હોય આગળના દાખલા ઉપરથી આ ગણતો તો અહીંયા આગળ વિડીયો પોઝ કરી અને ગણી કાઢો. સમજાવું બોલે? વિડીયો બંધ કરી દો અને ગણી કાઢો. તમે ગણ્યા પછી વિડીયો જુઓ, મેં ગણ્યું તમે ગણ્યું એ પ્રમાણે જવાબ મેચ થઈ જાય છે તો તમને પ્રેક્ટિસ થઈ ગઈ કહેવાશે. ઓકે. તો સૌથી પહેલાં મોલ ગણી કાઢું. તો મોલ કોના? મિથેનના. તો NCH4 બરાબર વજન ભાગ્યા આણવીય દળ 32, મિથેનનો અણુભાર 16, મતલબ 2 મોલ મળ્યા. ઓકે. અહીંયા આગળ વજન ગ્રામમાં જ આપ્યું છે એટલે 10³ વડે ગુણવાની જરૂર નથી. ઓકે. હવે NO2 બરાબર વજન ભાગ્યા આણવીય દળ. O2 નું વજન 82 ગ્રામ છે. હવે 82 ગ્રામ
વજન અહીંયા લીધું છે, તો આણ્વીય દળ કેટલો થશે? તો 32. તો અહીંયા આગળ 82/32, તો 2.5625 મોલ. કમ્પ્લીટ મોલ મળી ગયા. હવે સમીકરણ લખીએ, જુઓ. CH4 + O2, તો એની અંદરથી CO2 + H2. બરાબર. તો હવે સંતુલન જોઈ લો. હાઇડ્રોજન 4 એટલે અહીંયા 2 વડે ગુણીશું અને અહીંયા 2 વડે. કમ્પ્લીટ બગા. તો હવે મિથેન 1 મોલ વપરાય, 2 મોલ વપરાય. તો મિથેન 2 મોલ વપરાય, આ કેટલું જોઈએ? 4 મોલ જોઈએ. સીધી વાત છે. તો 1 મોલ CH4 વપરાશે ત્યારે કેટલો? 4 મોલ O2 વપરાશે. પરંતુ O2 2.5625 મોલ લીધેલ છે. બરાબર. O2 કેટલો વપરાવો જોઈએ? 4 મોલ જોઈએ O2, પણ 4 મોલની જગ્યાએ O2 2.5625 મોલ લીધો છે. તેથી O2 પહેલાં પૂરો થઈ જશે, વપરાઈ જશે. બરાબર. O2 વપરાઈ જાય તો શું? O2 સીમિત પ્રક્રિયક છે. કોઈ મુશ્કેલી બેટા? જે ઓછા જે સીમિત છે એવું ના વિચારતા, મોલ સંખ્યા ધ્યાનમાં રાખીને જવાબ આપજો. બરાબર. O2 સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લઈ અને શું કરવું પડે? હવે તો સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લઈ અને એના ઉપરથી નિપજ ગણવી પડે. બરાબર. તો શું માગ્યું? CO2 માગ્યું છે. તો સીમિત પ્રક્રિયક શું છે? O2. તો CO2 માગ્યા છે. તો આના પછી પહેલું પદ મૂકીએ. 2 મોલ O2, 1 મોલ CO2 મળે. બરાબર. તો ખરેખર કેટલા મોલ છે O2? તો 2.5625 મોલ. એક વાત યાદ રાખવાની, જે સીમિત પ્રક્રિયક હોય એના ઉપરથી નિપજ ગણવાની. આ વાત ધ્યાનમાં રાખજો. ઓકે બેટા. હવે સીમિત પ્રક્રિયક છે એના ઉપરથી નિપજ ગણવાની આવી, તો આ પદ મૂકી દીધું. 2.5625 × 1/2. બરાબર. તો પદ આપણે બરોબર મૂક્યું છે, ધ્યાન રાખજો. હવે ભાગ્યા એના 2 કરી દઈએ. 1.28125 મોલ NH3 મળશે. બરાબર. તો 1.28125 મોલ NH3 મળશે. હવે આ જે NH3 મળે એનું વજન શોધી કાઢીએ. સોરી, CO2 લખજો આગળના દાખલામાં. CO2 મળશે. બરાબર. આ CO2 નું વજન ગણી કાઢીએ તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો, વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા છે? 1.28125. CO2 નો અણુભાર 44. બરાબર. તો એને 44 વડે ગુણી દઈએ તો 56.375 ગ્રામ CO2 મળશે. બરાબર. તો આ CO2 કેટલો મળ્યો? તો આપણે એની ગણતરી થઈ ગઈ. 56.375 ગ્રામ CO2 મળશે. ઓકે બેટા. તો એક સરળ અને ઇઝીલી ક્લિયર થઈ શકે એ પ્રમાણે ક્લિયર. તમને એક પ્રશ્ન સાહેબ આના વૈજ્ઞાનિક પદ્ધતિમાં, તો ગ્રામમાં કોઈ મૂલ્ય આવી રીતે આપેલું હોય, જો આવી રીતે 56 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ એવું કંઈક પોઈન્ટમાં મળતું હોય તો એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં નહીં ફેરવો તો ચાલશે. જવાબ તમારો ફાઇનલ. ઓકે. તો બોલો, સીમિત પ્રક્રિયા કેવી રીતે નક્કી કરવો અને એની ગણતરી શું છે એની ચર્ચા આવડી જશે. ઓકે, સરસ. તો હવે એના પછી એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું અને ટોપિક છે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ. હવે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ શું છે તો આપણે સમજીએ બેટા. મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવણમાં જ થતી હોય છે. અને જો મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવણમાં જ થતી હોય તો આવી દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે લેબોરેટરીમાં અથવા પ્રયોગશાળાની અંદર આપણે કોઈ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ, તો દ્રાવણ બનાવીએ તો આવી પ્રક્રિયાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. મોટાભાગની પ્રક્રિયા દ્રાવણમાં જ થતી હોય છે. ચલા બોલ્યામાં કોઈ મુશ્કેલી બેટા? તો ધ્યાન રાખજો અને સમજજો.
જો મોટાભાગની પ્રક્રિયા આ રીતે દ્રાવણમાં થતી હોય તો એ પરિસ્થિતિની અંદર પહેલું તો સમજવું પડે કે દ્રાવણ શું છે, બરાબર. અને એની અંદરથી પછી આગળ વાત કરીએ કે દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો કેટલો અંદર નાખેલો છે, તો એ સમજવું પડે. પહેલાં આપણે સમજી લઈએ દ્રાવણ શું છે, બરાબર. તો દ્રાવણ વિશે ચર્ચા કરીએ તો ધ્યાન આપો બેટા, તમે એક ગ્લાસ ભરીને પાણી લીધું હોય, એની અંદર એક ચમચી ભરીને ખાંડ નાખી દો. ખાંડ પાણીમાં ઓગળી જાય, ઓગળ્યા પછી તમે ખાંડ ને પાણી બેને અલગ જોઈ શકો છો? અલગ છે એવું નક્કી કરી શકો છો? નથી કરી શકતા ને. તો મતલબ એ દ્રાવણ છે. સમજાવું બોલીએ તો એ શું છે? દ્રાવણ છે, બરાબર. તો એ જ રીતે પાણીમાં મીઠું નાખો તો એ પણ દ્રાવણ છે. તો એ જ રીતે પાણીમાં એસિડ કોઈ પણ નાખો, H2SO4 છે કે HCl છે કે HNO3, બધા દ્રાવણ જ બન્યા. તો પ્રયોગશાળામાં આપણે જનરલી આવા દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. અને આવા દ્રાવણનો ઉપયોગ જો પ્રયોગશાળામાં કરતા હોઈએ તો આ દ્રાવણ જે છે એ વિશે ચર્ચા કરીને પહેલાં દ્રાવણ શું છે સમજી લઈએ. તો દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. હવે પ્રશ્ન થાય કે દ્રાવણ એટલે દ્રાવક અને દ્રાવ્યનું મિશ્રણ છે. તો પ્રશ્ન એક થશે કે દ્રાવક કોને કહેવાય? તો દ્રાવક માટે અહીંયા આગળ હું જે ડેફિનેશન લખું ધ્યાન આપજો બેટા. દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ સૌથી વધારે હોય તેને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ સૌથી વધુ છે તેને દ્રાવક કહે છે. એને શું કહેવાય? દ્રાવક. કમ્પ્લીટ આ વાત? તો ધ્યાન રાખજો કે દ્રાવણમાં જેનું પદાર્થનું પ્રમાણ સૌથી વધુ તે દ્રાવક છે. તો દ્રાવ્ય શું છે? તો જે પદાર્થ અથવા પદાર્થોનું પ્રમાણ ઓછું હોય તે દ્રાવ્ય છે, બરોબર. તો દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખી તો એક ગ્લાસ ભરીને પાણી લઈને એમાં એક ચમચી ખાંડ નાખો તો કોનું પ્રમાણ સૌથી વધારે છે? પાણીનું. ખાંડ ઓછી તો પાણી દ્રાવક, ખાંડ દ્રાવ્ય. એક ગ્લાસ ભરીને પાણી લીધું, એમાં એક ચમચી ખાંડ નાખી, અડધી ચમચી મીઠું નાખીને વગાડી દીધું, તો 3 પદાર્થ ભેગા કર્યા, પણ એમાંય સૌથી વધારે પ્રમાણ કોનું? પાણીનું. તો પાણી દ્રાવક છે, પણ દ્રાવ્ય કોણ? ખાંડ અને મીઠું બંને. ઓકે. તો અહીંયા આગળ આપણે આ રીતે ચર્ચા કરી શકીએ છીએ. આખી જે ચર્ચા કરી એમાં દ્રાવણ શું છે એની વાત સમજી ગયા. પણ આપણે બોલ્યા બગા દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું પ્રમાણ કેટલું હોય તો એ નક્કી કરવા માટે એની સાંદ્રતા નક્કી કરવી પડે. તો પ્રશ્ન થાય સાંદ્રતા એટલે શું? તો હવે સાંદ્રતાની વ્યાખ્યા હું અહીંયા આગળ ક્લિયર કરું છું, બરાબર. તો સાંદ્રતાની વ્યાખ્યા એટલે શું છે તો ધ્યાન આપજો બગા અને સમજજો. એકમ કદના દ્રાવકમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તેની સાંદ્રતા કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ, સમજી લઈએ. એકમ કદના દ્રાવકમાં અથવા એકમ વજનના એકમ કદના દ્રાવણમાં, અહીં દ્રાવણ છે, ઓકે. તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે. તો ફરીથી એકવાર બોલું બેટા. એકમ વજનના દ્રાવણમાં અથવા એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે. તો આ સાંદ્રતાની વ્યાખ્યા થઈ ગઈ. કોને કહેવાય સાંદ્રતા? તો એ વાત સમજી ગયા. હવે પ્રશ્ન થાય કે સાંદ્રતા કયા એકમમાં માપી શકીએ? તો સાંદ્રતા માપવા માટે ઘણા બધા એકમોનો ઉપયોગ થાય છે, જેમાં અહીંયા આગળ એક ટકાવાર પ્રમાણ છે, બીજું મોલ અંશ છે, પછી વાત આવે છે મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી, બરાબર, અને પાર્ટ પર મિલિયન. તો આવા ઘણા બધા એકમોનો ઉપયોગ થાય છે સાંદ્રતા માટે. બુકમાં 4 જ એકમ આપ્યા છે, પણ આપણે બધા એકમની ચર્ચા અને બધી વાત ડિટેલમાં કરીશું. ઓકે. તો સૌથી પહેલાં દળથી ટકાવારી જે છે
એની ચર્ચા કરી લઈએ. તો સાંદ્રતાના એકમની વાત એની શરૂ કરીએ. હવે બઘા સાંદ્રતા માટે સૌથી પહેલો એકમ જોઈએ દળથી ટકાવારી. હવે દળથી ટકાવારી હું બુકમાં તો ફક્ત ને ફક્ત એક સૂત્ર જ આપી દીધું છે, એના ઉપર એક કોયડો આપ્યો છે. પણ આપણે દળથી ટકાવારી પ્રમાણ માટે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું, વ્યાખ્યા પણ ક્લિયર કરીશું, સૂત્ર પણ ક્લિયર કરીશું. તો દળથી ટકાવારી પ્રમાણ એટલે શું, તો હું બોલું ધ્યાન આપજો. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને દળથી ટકાવાર પ્રમાણ કહે છે. તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને દળથી, અથવા વજનની જગ્યાએ તમે દળ શબ્દ પણ વાપરી શકો, વજન અથવા દળને દળથી ટકાવાર પ્રમાણ કહે છે. બરાબર. આની સંજ્ઞા પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ છે. બરાબર. તો આ સંજ્ઞા આપણે દર્શાવી શકીએ છીએ. તો હવે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. બરાબર. દ્રાવ્યનું દળ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ. હવે આપણે આગળ હમણાં જ ચર્ચા કરીએ એ પ્રમાણે દ્રાવણ એટલે શું, જેમાં દ્રાવક અને દ્રાવ્ય બેનો સરવાળો હોય. તો અહીંયા આગળ પણ સેમ ક્લિયર કરી દઈએ કે ભાઈ દ્રાવ્યનું દળ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણ એટલે દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ. બરાબર. હવે અહીંયા દ્રાવ્યનું દળ ઉડાડી ના દેતા, પાછા નીચે પ્લસ છે ને ઉપર ગુણાકાર છે, તો છેદ ના ઉડે. બરાબર ને. ઓકે, ચલો હવે સૂત્ર સમજી ગયા. આના ઉપર આધારિત એક કોયડો છે. કોયડો હું ક્લિયર કરું, ધ્યાન આપજો. બકા બુકમાં આપેલો કોયડો હોમવર્કમાં કરી દેજો. એક પોઈન્ટ છે, એકદમ સરળ છે. આપણે થોડો બીજો કોયડો જોઈએ કેવો છે, કયા પ્રકારનો, ધ્યાન આપજો બેટા. 450 ગ્રામ જલીય દ્રાવણ. હવે જલીય દ્રાવણ શબ્દ વાપર્યો, જલીયનો મતલબ પાણીમાં દ્રાવણ. ઓકે. 450 ગ્રામ દ્રાવણમાં 32 ગ્રામ NaOH છે, તો તેના દળથી ટકા શોધો. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર શું થશે બેટા, તો દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. કમ્પ્લીટ. હવે દ્રાવ્યનું દળ એટલે દ્રાવ્ય એટલે 32 ગુણ્યા 100, અને આ દ્રાવણનું વજન કીધું જ છે એટલે 450. બરાબર. તો હવે એનું સાદું રૂપ આપી દઈએ તો કેટલા થશે જોઈ લો, 7.11% વેટ બાય વેટ. તેનો જવાબ થઈ ગયો. તો આ રીતે ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધી શકાય તેનો દાખલો આપણે ક્લિયર કરી ગયા. હવે ટકાવાર પ્રમાણ જે છે ને એ બીજી રીતે પણ આવે, જે વજનથી ટકાવાર પ્રમાણ હતું. આ કેવી રીતે નક્કી કર્યું જુઓ, વેટ બાય વેટ. એવું કેમ, તો આપણું સૂત્ર જુઓ, વેટ બાય વેટ. કેમ, દ્રાવ્યનું દળ ઉપર, તો દળ આવ્યું એટલે વેટ આવી ગયું. નીચે પણ દ્રાવણનું દળ, તો નીચે પણ દળ જ છે. તો બંને દળ ભાગ્યા દળ હોવાના કારણે વેટ બાય વેટ છે. ઓકે. પણ જો કદ હોય તો ક્લિયર કરીએ કે કદથી ટકાવાર પ્રમાણ. તો એની વ્યાખ્યા હું બોલ દઉં બેટા, ઉપરના જેવી જ તમે લખી દેજો. 100 મિલીલીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને કદથી ટકાવાર પ્રમાણ કહે છે. 100 મિલીલીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને કદથી ટકાવાર પ્રમાણ કહે છે. બરાબર. તો કદથી ટકાવાર પ્રમાણ એટલે શું તેની ચર્ચા હવે સૂત્રથી કરીએ. પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. પેલાના જેમ જ અહીંયા બે ભાગ પાડી દઈએ. બરાબર. તો દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવ્યનું કદ પ્લસ દ્રાવકનું કદ. બરાબર. તો આ રીતે તમે કદથી ટકા પ્રમાણનું સૂત્ર ક્લિયર કર્યું. હવે
વજન કદથી ટકાવાર પ્રમાણ બુકમાં આપ્યું નથી. ઓકે, તો એને કહીશું પર્સન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ, વજન કદ. બરાબર, તો ધ્યાન આપો બકા. 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજન કદથી ટકાવાર પ્રમાણ કહે છે. 100 મિલીલીટર દ્રાવણ, બરાબર. તો અહીંયા આગળ આપણે આની ચર્ચા કરીએ, સૂત્ર બનાવીએ. દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. વેટ બાય વોલ્યુમ, ઉપર જે લખ્યું દ્રાવ્ય હોય, નીચે લખ્યું દ્રાવણ હોય. તો ઉપર W એટલે વેટ છે, તો દ્રાવ્યનું વજન, નીચે V એટલે કદ છે, તો દ્રાવણનું કદ. આટલું મગજમાં રાખવાનું, ગુણ્યા 100 બધાનું છે. અહીંયા વજન કદ બે અલગ અલગ એકમો હોવાના કારણે દ્રાવણ માટે દ્રાવ્ય પ્લસ દ્રાવક નહીં કરી શકીએ. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ બે અલગ નહીં પડી શકાય. બરાબર, તો આજનો વિડીયો આટલા સુધી ક્લિયર કરીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ ટાઈમ ક્લિયર કરીશું. ઓકે, ગુડ ડે.